હિતેન છે હેરાન, આવ્યો નકલી હિતેન, અસલી હિતેન થયો પરેશાન। ભાઈ ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમાર આજકાલ મૂંઝવણમાં છે। હિતેન કુમારને હેરાન કરી રહ્યો છે નકલી હિતેન, અસલી હિતેન પરેશાન છે નકલી હિતેનથી। વેલ, હિતેન કુમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક જોઈન કરી છે। ફેસબુક દ્વારા હિતેન પોતાના ફેન ફોલોઅર્સ સાથે રહે છે સતત સંપર્કમાં, પરંતુ હવે ફેસબુક પર આવી ગયો છે નકલી હિતેન। જી હા, ફેસબુક પર અસલી હિતેન સાથે એક નકલી હિતેન પણ છે, જેણે હિતેન કુમારના નામથી પોતાનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે। અને આ નકલી હિતેનથી અસલી હિતેનના ફેન ફોલોઅર્સ થઈ ગયા છે પરેશાન। પોતાના ફેન્સની પરેશાની ઓછી કરવા માટે હિતેને આપ્યું છે પોતાનું અસલી આઈડી। છેલ્લા થોડા ઘણા દિવસોમાં ઘણા બધા ચાહક મિત્રોના ફોન કોલ્સ અને લેટર્સ મને મળ્યા છે કે નેટ પર કોઈક બીજો મિત્ર મારા નામે એકાઉન્ટ ઓપરેટ કરી રહ્યો છે। આપ સૌ પ્રેક્ષક મિત્રોને ફરી પાછું એકવાર જાહેર રીતે યાદ કરાવવાનું કે મારું માત્ર એક જ એકાઉન્ટ છે HITENKUMAAR, જેમાં ગૂગલ સાથેનો મારો ફોટોગ્રાફ મેં મૂક્યો છે ભડના દીકરાનો। એ સિવાયના દરેક એકાઉન્ટ જે કોઈક બીજા મિત્રો ઓપરેટ કરી રહ્યા છે એ અસલી એકાઉન્ટ નથી। ભાઈ હિતેન તો આ નકલી હિતેનથી પરેશાન છે જ, અને તેણે આ નકલી હિતેનને પણ કંઈક વિનંતી કરી છે। આપ પણ કદાચ મારા ચાહક મિત્રો જ છો તો મહેરબાની કરીને આપનું આ ખોટું એકાઉન્ટ જો બંધ કરશો તો મારું ચાહકો તરફ પહોંચવાની ગતિ કદાચ વધી શકે, મારા માટે કદાચ વધારે સરળ થઈ શકે મારા ચાહક મિત્રો સુધી પહોંચવાનું। અસલી નકલી હિતેનની આ માયાજાળમાં હિતેન કુમારના ઘણા ફેન ફોલોઅર્સ અટવાયા છે, અને એટલે જ હિતેન કુમારે પોતાના ફેન્સને આપ્યું છે પોતાનું અસલી આઈડી। ભાઈ અસલી હિતેન તો એક જ છે, અને હિતેનના નેટ ફ્રેન્ડલી ફેન્સને અસલી નકલીનો ભેદ પારખતા તો આવડે જ ને। અવનીશ ગોસ્વામી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 સાબરકાંઠા।